ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો બધા ફરવા ઉપડા છે અમારો સંઘ. જો ટ્રેક્ટરની 2 લારીઓ લઈને 4 4 વ્હીલ. હાલો બધા ફરવા તઈસી દ્રોણેશ્વર જમદીરના ધોધે. હાલો તો જો અમે પૂકી ગયા છીએ સુરવા ગીર અને અમારો પટલ ભેગો છે અને અમારી ગેંગ જો કાંઈ ન ઘટે. હો વાલા કાંઈ ઘટે. હું ગાડી જ નથી આવ્યા હજી તો સવારના. ઘટે નહીં ઘટતા હે. 4 ગાડી, 1 2 3 ને 4 ગાડી ને અમે જઈએ છીએ જામવાળા. હજી અમારી એક ગેંગ જામ રહી છે એટલે અને એક ગેંગ જામથી આવે છે હાથ લૂંતી. હેલો, અમારી ગેંગ પૂગી ગઈ છે જો દ્રોણેશ્વર અને ગાબરાભાઈ. હવે જવાનું છે અમારે. પહેલાં દર્શન કરવા જવું છે, પછી નાવા જવું છે. આમ જોવો ચાલો. જો દ્રોણેશ્વર ડેમમાં મગર છે. કરી લીધું ઝૂમ. હા 0 દેખાય. જો કેવી છે. તો મિત્રો જો અમે પૂકી ગયા છીએ દ્રોણેશ્વર નાવા અને બહુ મસ્ત મજાનું પાણી ડેમમાંથી પડે છે. જો તમને બતાવું, પગે એવા ભરે છે. જો કાંઈ ઘટે નહીં હો, એટલું મસ્ત લોકેશન છે. આવવાની બહુ મજા આવે એવું છે દ્રોણેશ્વર વાળા. કોઈ અટાણે આવતું હોય દિવાળીએ તો આવી જાઓ, કાંઈ ઘટે નહીં હો. આમ જો આ અમારી ગેંગ હોય જોયું. હાલો, નાવાની મજા આવે છે. જો તો જો નવાઈ ધોવાઈ ગયું છે બધે અને અમારે જો આ બધે ભૂખા થઈ ગયા. મારે કાકી ઠાકી ગયા, આવ ઠાકી ગયા. અને જો અહીંયા સફરજનના મારણ ચાલુ થઈ ગયા છે. અમારે પટેલ ભૂખો થઈ ગયો. અમારા ભાઈ જો સફરજન સુસાડે બેઠા. હાલો ખાવા. હા, અહીંયા બેઠા હુઈ ગયા હતા એટલે અહીંયા છે ને નીંદર થઈ ગઈ લાગે. હું આખું કેમ લાલસોર છે, હજી દીવ તો સેટું છે. ચાલો જો દ્રોણેશ્વર મંદિર આવી ગયા છે અને અહીંયા સિંગલા કોઠિયામાંથી પાણી આવે છે 12 મહિને. જો કેટલું પાણી આવે. ગૌમુખમાંથી પાણી આવે છે. ને અહીંયા પણ ગૌમુખમાંથી પાણી આવે છે. જો આ 2 ગૌમુખમાંથી 12 માસ પાણી આવે છે. કોઈને ખબર નથી. વિજ્ઞાન જાથાવાળા આવી ગયા છે ક્યાંથી પાણી આવે છે. દ્રોણેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ અમે અહીંયા ઉપર કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. હું મારા બાપા બે ચડીશ. અમારો સંઘ જુઓ આવે છે. હો અમે ભૂગી ગયા છીએ કાળ ભૈરવના મંદિરે. જય કાળ ભૈરવ દાદા. ચાલો અમે ભૂગી ગયા છીએ જમદીરના ધોધે. જો એનો ધોધ. અરે ભાઈ થાકી ગયા. શું કે મેડમ, શું કે થાકી ગયા? ગરમી બહુ થાય છે. રખડવું છે ને ગરમી થાય છે. જોયું.
ચાલો અને સાથે ધમાલ મસ્તી તો ખરી જ